અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા બોપલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતરાઈ ભાઈએ સામાન્ય વિવાદમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેના જ ભાઈની હત્યા કરી નાખી. આ ઘટના ગઈકાલે સાંજે બની ને આ કેસમાં મૃતક અને આરોપી બંને પિતરાઈ ભાઈઓ છે, જેમની વચ્ચે નાની વાતના ઝઘડાએ વધીને ભયાનક સ્વરૂપ ધારણ કર્યું, જેમાં મૃતક વિષ્ણુ કુશવાહા અને આરોપી રામુ કુશવાહા બંને કલર કામ કરીને જીવન નિર્વાહ કરતા હતા અને તેઓ બોપલ વિસ્તારમાં રહેતા હતા, જેમાં ગઈકાલે સાંજે બંને વચ્ચે કોઈ સામાન્ય વાત પર બોલાચાલી થઈ, જે ઝડપથી તીવ્ર વિવાદમાં પરિણમી. આ વિવાદમાં આરોપી રામુ કુશવાહાએ ગુસ્સામાં આવીને તીક્ષ્ણ હથિયારના અનેક ઘા મારીને વિષ્ણુને લોહી લુહાણ કરી દીધું અને ઘટના સ્થળે જ વિષ્ણુનું મોત થયું. ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસે આરોપી વિષ્ણુની ધરપકડ કરી છે. મહત્વની વાત તો એ છે કે આરોપી મધ્યપ્રદેશ ભાગી જાય તે પહેલા તેની ધરપકડ કરવામાં આવી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. ગત તારીખ 1/1/2026 ના રોજ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના શિલત વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં ડાયલ 112 ના આધારે પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતાં તરત જ બોપલ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી. આ ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે ત્યાં અંડર કન્સ્ટ્રક્શન જે બિલ્ડિંગ્સનું કામ ચાલી રહ્યું છે, ત્યાં લાસ્ટમાં અત્યારે કલર કામ ચાલી રહ્યું છે. એટલે કલર કામના જે લેબર્સ છે એ લોકો ત્યાં બિલ્ડિંગમાં અંદર જ 2 ફ્લેટમાં રહેતા હતા. આ 2 ફ્લેટમાં જે લેબર રહે છે મૂળ MP મોરેના મધ્યપ્રદેશના વતની છે અને રાતે આ ચારેય જે લેબર છે એ લોકો અંદરો અંદર સગા થાય છે, જેમાંથી 2 માસીયાઈ ભાઈ છે, એક જે લેબર છે એના મામા છે અને એક એના કાકા થાય છે. તો આ ચારેય ત્યાં સાથે રહેતા હતા અને એ દરમિયાન રાતે જમવા બેઠા હતા. એ જમવા બેસવામાં જમવા બાબતે અંદરો અંદર રકઝક થયેલી અને તેમાં જે મરણ જનાર છે રામુ કુશવા તેની હત્યા નિપજાવેલી છે. આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે વિષ્ણુ કુશવા તેનું માસી ભાઈ થાય છે અને તેમને જમવા બાબતે અંદરો અંદર જે રકઝક થઈ તેમાં વિષ્ણુના હાથમાં ડુંગળી સુધારતી વખતે જે છરી હતી એ છરી તેણે રામુના પેટમાં મારીને તેની હત્યા નિપજાવેલી છે. આ સમગ્ર ઘટનાની જાણ તે લેબરના જે કોન્ટ્રાક્ટર છે અજયભાઈ યાદવ એમને થયેલી હતી. અજયભાઈ યાદવે ત્યારબાદ આ ઘટના અનુસંધાને બોપલ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ આપેલી છે. બોપલ પોલીસે આની હત્યાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને જે આરોપી છે વિષ્ણુ કુશવા તેની તાત્કાલિક જ અટકાયત કરેલી અને હત્યાનો ગુનો નોંધીને આગળ કાયદેસરની તપાસ હાથ ધરેલી છે. આ જે આરોપીઓ લોકો કેટલા સમયથી અહીંયા રહેતા હતા, કામ કરતા હતા?